નેતાઓ ગદ્દાર નથી પણ એને ચૂંટીને મોકલનાર આપણા લોકો પણ ગદ્દાર છે. જ્યાં સુધી આપણા લોકોના ખૂનમાં ગદ્દારી હશે ને ત્યાં સુધી આપણે સારા પ્રતિનિધિને આપણે ક્યારે મોકલી નહીં શકીએ. ખાલી તાળીઓ પડવાથી કઈ નહીં થાય. આપણે જે સમાજની સમસ્યાને લઈને જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય અત્યાર સુધીમાં આગળ આવ્યા કોઈએ કીધું અમારા જે 28 ગામડાના વિસ્થાપનનો જે પ્રશ્ન જે વખતે 2020 ની અંદર રેર અર્થને લઈને જે એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો એ પરિપત્રના અનુસંધાને જ્યારે ગીતાબેન રાઠવા જ્યારે બોલ્યા છે ત્યારે ગીતાબેન રાઠવા નથી બોલતા પણ ત્યાં ઉપરથી હાઈકમાન્ડ દ્વારા લખી આપવામાં આવેલો પત્ર વાંચે છે. એ બોલતા નથી અને એને વાંચતા નથી આવડતું ત્યારે પણ આપણે પ્રશ્ન થવા જોઈએ. જે ભણેલા ગણેલા યુવાનો અત્યારે બેઠા છે એમને પણ પ્રશ્ન થવા જોઈએ કે આ વ્યક્તિને વાંચતા નથી આવડતું તો એ વ્યક્તિ આ વસ્તુને સ્વીકારી જ કેવી રીતે શકે. જો આપણા વિસ્તારની અંદર નેતાઓ ગદ્દાર નથી પણ એને ચૂંટીને મોકલનાર આપણા લોકો પણ ગદ્દાર છે. જ્યાં સુધી આપણા લોકોના ખૂનમાં ગદ્દારી હશે ને ત્યાં સુધી આપણે સારા પ્રતિનિધિને આપણે ક્યારે મોકલી નહીં શકીએ. ખાલી તાળીઓ પડવાથી કઈ નહીં થાય. આપણે જે સમાજની સમસ્યાને લઈને જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય અત્યાર સુધીમાં આગળ આવ્યા કોઈએ કીધું અમારા જે 28 ગામડાના વિસ્થાપનનો જે પ્રશ્ન જે વખતે 2020 ની અંદર રેર અર્થને લઈને જે એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો એ પરિપત્રના અનુસંધાને જ્યારે ગીતાબેન રાઠવા જ્યારે બોલ્યા છે ત્યારે ગીતાબેન રાઠવા નથી બોલતા પણ ત્યાં ઉપરથી હાઈકમાન્ડ દ્વારા લખી આપવામાં આવેલો પત્ર વાંચે છે. એ બોલતા નથી અને એને વાંચતા નથી આવડતું ત્યારે પણ આપણે પ્રશ્ન થવા જોઈએ. જે ભણેલા ગણેલા યુવાનો અત્યારે બેઠા છે એમને પણ પ્રશ્ન થવા જોઈએ કે આ વ્યક્તિને વાંચતા નથી આવડતું તો એ વ્યક્તિ આ વસ્તુને સ્વીકારી જ કેવી રીતે શકે. જો આપણા વિસ્તારની અંદર